બેક ટુ માય ચેનલ મનીષ થોડુંક લો. સ્વામિનારાયણ, જય દ્વારકાથી, જય મહાદેવ. મિત્રો, આપણે હાલમાં જેતપુર ધારેશ્વર પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે ઉપર જીઈબીની સામે એક ભાઈનું ગાંઠિયાની નાનો ચેકઅપ લારી છે. તો ત્યાં આપણે જાશું, તેમની મુલાકાત કરીશું. ખરેખર એમના ગાંઠિયા કેવા હોય છે આપણે એમની સાથે વાત કરશું, મુલાકાત કરશું. અને રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે ઉપર જીઈબી છે તેમની સામે જ આવેલું છે. તો વેલકમ બેક ટુ માય ચેનલ મનીષ થોડુંક લો. આપણે આવી ગયા છીએ રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે ઉપર ધારેશ્વર જેતપુર. અને નેશનલ હાઈવે ઉપર સામે જીઆઈડીસી છે અને જીઈબી પણ છે. અને બાજુમાં આઈટીઆઈ છે, તેમની સામે જ આવેલું છે. અને ખોડિયાર ગાંઠિયા, તો આપણે એમની સાથે વાત કરશું, મુલાકાત કરશું. અને એકવાર આવો તો જરૂર પધારો ગાંઠિયા. અને આપણે એમના ઓનર છે ચેતનભાઈ, તેમની સાથે જ વાત કરશું. તો કેમ છે ચેતનભાઈ, મજામાં? અને કેટલો ટાઈમથી આપણે સ્ટાર્ટ કર્યું છે? 8-9 વર્ષથી. અને આપણે અહીંનું એક્ઝિટ લોકેશન શું છે? એડ્રેસ ધારેશ્વર જીઈબીની સામે અને નેશનલ પોરબંદર રાજકોટ હાઈવે ઉપર આવેલું છે. તો અને અહીંનું ટાઈમિંગ શું છે તમારું? કેટલું? 7 થી 1 વાગ્યા સુધી. અને શું શું બનાવો? ગાંઠિયા અને ગાંઠિયા, ચિપ્સ અને લાડુ. અને કોઈ પણ પ્રસંગના ઓર્ડર હોય તો તમે લેવા માગો છો? નાના મોટા એવા પ્રસંગ. તો આપણે ચેતનભાઈને વધારે સપોર્ટ કરો. અને ધારેશ્વર આવેલું છે જીઈબીની સામે, આઈટીઆઈની બાજુમાં. તો રાજકોટ અથવા પોરબંદર જતા તમે નેશનલ હાઈવે ઉપર ક્યારેક નીકળો તો આપણે ચેતનભાઈ જે બેસ્ટ અને સારા ગાંઠિયા બનાવે છે. તો અને સવારે મોર્નિંગમાં નીકળો તો સવારે 7 થી 11-12 વાગ્યા સુધીમાં તમે નાસ્તો કરવા આવી શકો છો. આવો પધારો અને ચેતનભાઈને વધારે સપોર્ટ કરો.
તમારે આવ્યા છે ગાંઠિયા ખાવા. તો આપણે ખોડિયાલ ગાંઠિયા છે, કેવો ટેસ્ટ છે ખરેખર? કેવા બનાવે? મસ્ત સારા. અને તમે કેટલો ટાઈમથી અહીંયા આવો છો? એટલે તમે જેતપુરના છો કે રાજકોટ? ભેસાણથી રાજકોટ નીકળતા હોય ગમે ત્યારે આવો. તો અમારા વ્યુઅરને જણાવો કે તમે આપણે જેતપુર કે રાજકોટ નીકળતા હોય તો નેશનલ હાઈવે ઉપર જીઈબીની સામે ધારેશ્વર આપણે શોપ, આપણે લારી આવેલી છે ગાંઠિયા. એમની મુલાકાત કરો, વધારે સપોર્ટ કરો અને બેસ્ટ અને સારામાં સારા ગાંઠિયા, બેસ્ટ અને સારા શુદ્ધ અને વ્યવસ્થિત વસ્તુ. તમે જ્યારે રાજકોટ નીકળો ત્યારે ખેતરમાંની મુલાકાત જરૂર લેજો. એટલે ગાંઠિયા ખાજો. તમે એકવાર ખાશો એટલે તમે યાદ કરશો કે નહીં, ખેતરમાંના ગાંઠિયા. ગમે ત્યારે રાજકોટ જઈએ તો ખેતરમાંના ગાંઠિયા ખાવા છે. અવશ્ય મુલાકાત કરવાની, મુલાકાત લેજો. એમના વિડીયો બનાવવામાં હેલ્પ કરી, મદદ કરી, એ બદલ હું પણ તમારો આભાર માનું છું. અને વધારે તમે બિઝનેસની અંદર આગળ વધો એવી શુભકામના આપું છું. અને તમારું બીજે કહે તો છે જ ને, અહીંયા જ છે ને. તો બસ એ જ કહેવા માગું, તમે અમને સપોર્ટ કર્યો એ બદલ હું તમારો આભાર માનું. થેન્ક યુ સો મચ. મિત્રો આપણે જોયું કે ભાઈના ગાંઠિયાનો ટેસ્ટ બેસ્ટ અને સારો છે અને લાડવા બનાવે છે, ચીઝ બનાવે છે. તો તમે જેતપુરના લોકો અથવા જેતપુરથી બહારના લોકો, તો હું તમારા મિત્રોને એમ કહેવા માગું છું કે જેતપુરના તો તમને પણ પસંદ આવશે. તમે આવો, પધારો. રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે પર જો તમે નીકળતા હોય તો જીઈબીની સામે જ આવેલું છે ધારેશ્વર જેતપુર. તો ત્યાં આપણે ભાઈ ઊભા રહીએ છીએ જે ખોડિયાલ ગાંઠિયા તેમનું નામ છે અને બેસ્ટ અને સારા ગાંઠિયા બનાવે છે. તો મારા મિત્રોને જણાવવા માગું કે તમે રાજકોટથી પોરબંદર અથવા પોરબંદરથી રાજકોટ નેશનલ હાઈવે ઉપર જતા હોય તો વચારે જેતપુર આવે છે અને જેતપુર પછી ડાયરેક્ટ રાજકોટથી આવતા હોય તો જેતપુર પહેલાં પણ આવે છે. અને ધારેશ્વર જીઈબીની સામે અને બાજુમાં આઈટીઆઈ છે, ગઢેચી માતાજીનું મંદિર છે, તેમની પાસે ભાઈ ઉભા અને સારા ગાંઠિયા બનાવે છે. તો હું તમારા મિત્રોને કહેવાનું કે આવો, પધારો અને ભાઈને વધારે સપોર્ટ કરો, એમને બિઝનેસ વધારે આગળ વધારે. અને ગાંઠિયા જે કાંઈ ફૂડ બનાવે છે બેસ્ટ અને સારા બનાવે છે. આપણે હંમેશા કહેતા હોય છે કે આપણે જે કાંઈ બ્લોગ બનાવીએ છીએ વ્યવસ્થિત શુદ્ધ અને સારી વસ્તુમાં બનાવવામાં આવતા જ બ્લોગ બનાવીએ છીએ. તો એ જ મારે કહેવાનો, આવો, પધારો, ભાઈને સપોર્ટ કરો. મને પણ જે બ્લોગરો સપોર્ટ આપીએ છે તેમનો આપણે દિલથી ધન્યવાદ માનીએ છીએ. ને જે વ્યક્તિના દીપકભાઈ છે એમનો પણ આપણે આભાર માનીએ છીએ. આવો, પધારો અને ભાઈને વધારે સપોર્ટ કરો. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય મહાદેવ.